ભૂલ અમારી થઈ હશે પણ અમે ગુનો નથી કર્યો. આ શબ્દો છે એક આશા સાથે નીકળેલા પ્રશાંત કિશોરના. નામ અને કામ બંનેથી જાણીતા પ્રશાંત કિશોરને બિહારમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. આમ તો આપણે જોતા હોઈએ છે કે જેની જીત થાય તેની વધારે ચર્ચા થતી હોય છે, પરંતુ બિહારની જે ચૂંટણી છે તેમાં આખું અલગ થયું છે. પ્રશાંત કિશોરના નામની સતત ચર્ચા થઈ રહી છે અને આપણે જોતા હોઈએ છીએ કે દેશના દરેક ખૂણે જે ચૂંટણીઓ યોજાય છે ત્યાં લોકોને હિતમાં જે વાત કરે છે એના કરતા લોકોના જે ખિસ્સા ભરી દે અથવા દારૂનું વેચાણ કરે તેને વધારે મતો મળતા હોય છે. અને આ નગ્ન સત્ય છે અને તેને આપણે નકારી પણ ન શકીએ અને દરેક જગ્યાએ આવું થાય છે એ પણ એક સત્ય છે. બિહારના લોકો જેને રોજગારી, આરોગ્ય અને પ્રાથમિક જરૂરિયાત આપવાની વાત કરી હતી પ્રશાંત કિશોરે, પણ બિહારની મહિલાઓને જે ખાતામાં પૈસા પડ્યા અને એ નાણાંને જ આધારે મતદાન કર્યું અને તેનું પરિણામ પણ આપણે સૌએ જોયું. આજે બિહારને નવા મુખ્યમંત્રી તો મળી ગયા, પણ શું સતત 30 વર્ષથી સત્તામાં બેસેલી પાર્ટી બિહારીઓની હાલત બદલી શકશે? શું બિહારના લોકોને અન્ય રાજ્યોમાં હવે રોજગારી માટે નહીં જવું પડે? શું પ્રશાંત કિશોર છે તેનું ભવિષ્ય કેવું રહેશે? આ બધા જ વિષયોને લઈને આજે આપણે ચર્ચા કરવી છે. નમસ્કાર, ગુજરાત વાત વિગતવાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. બિહારની ચૂંટણીના પરિણામે સમજાવી દીધું કે જનતા ગમે તેટલી સત્તા પલટની વાત કરે, સત્તા ભોગવી રહેલી પાર્ટીનો વિરોધ કરે, પણ જ્યારે જનતાએ નક્કી કરવાનું થાય કે આપણે વિકાસના નામે ખોખલો વિકાસ જોયો છે કે નામનો વિકાસ જોયો છે, તેવી પાર્ટીને ચૂંટવી છે કે પછી મોટા મોટા વાયદાઓ કરી અને પાર્ટી સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે તેને ચૂંટવી છે કે પછી મૃતપાય અવસ્થામાં કામ કરતી પાર્ટીને આપણે સત્તામાં બેસાડવી છે, ત્યારે જનતા લાલચમાં આવી પોતાનો હક વેચી કાઢે છે અને પછી 5 વર્ષ સુધી અફસોસ અને ફરિયાદ કરે છે. આ પરિસ્થિતિ દેશના દરેક ખૂણે છે. દારૂની બોટલ અથવા પૈસાની લાલચ જનતા પોતાના જ પગમાં કુહાડો મારે છે, ત્યારે જનતા જેને પોતાના વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે ચૂંટે છે તે તેઓને જવાબ પણ નથી આપતા. આવી અનેક ફરિયાદો દેશના દરેક ખૂણેથી આવે છે. વાત કરવી છે બિહારની, કારણ કે આજે એનડીએના પ્રચંડ વિજય બાદ નીતિશ કુમારના નેતૃત્વવાળી જે સરકાર છે તેની રચના થઈ છે અને નીતિશ કુમારે પટનાના ગાંધી મેદાનમાં 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની નવી સરકારમાં ભાજપના કોટામાંથી 2 નાયબ મુખ્યમંત્રી છે અને શપથ ગ્રહણ સમારોહમાં આપણે જોયું કે દેશના વડાપ્રધાન સહિતના દિગ્ગજો છે તે પધાર્યા હતા. સમ્રાટ ચૌધરી સાથે વિજયકુમાર સિન્હાએ પણ બિહારની નવી સરકારમાં ભાજપ કોટામાંથી નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે પણ શપથ લીધા. સાથોસાથ નવગઠિત કેબિનેટમાં કુલ 26 મંત્રીઓએ પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. એનડીએની નવી સરકારમાં મંત્રીઓના વિભાગોમાં પાર્ટીગત સમીકરણનું સફળ સંતુલન પણ કરવામાં આવ્યું છે. નવી કેબિનેટમાં સૌથી વધુ 14 મંત્રીઓ ભારતીય જનતા પાર્ટીમાંથી છે, તે મુખ્યમંત્રી નીતિશ કુમારની જાતીય ટીમ જેડીયુમાંથી 7 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. પણ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા નીતિશ કુમાર બિહારની સ્થિતિમાં શું બદલાવ લાવશે? શું બિહારના લોકોને રોજગારી મળી રહેશે? શું બિહારની જનતાને અન્ય રાજ્યોમાં હવે નહીં જવું પડે રોજગારી માટે? કારણ કે આ નીતિશ કુમાર છે જે જાહેરમાંથી ભાષણ આપતા ગર્વ લેતા હોય છે કે બિહારીઓ વગર અન્ય રાજ્યોને ચાલતું નથી. શું આને તમે વિકાસ અથવા તમારા સરકારની સિદ્ધિ માનો છો કે પછી એ તમારી નબળાઈ છે? આવા અનેક સવાલો છે, પણ સૌથી મહત્વનું વ્યક્તિત્વ હતું બિહારમાં, એ હતા પ્રશાંત કિશોર, જેની જીત કરતા કહેવાય છે કે તેની હાર છે તેની વધુ ચર્ચા થઈ રહી છે દરેક જગ્યાએ, અને જે કહેવાય છે કે તજજ્ઞો છે તે પણ સતત પ્રશાંત કિશોરની હારને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો અને તજજ્ઞોના કહેવાય છે કે તારણ મુજબ વાત કરીએ તો સૌથી મહત્વનું પરિબળ હંમેશા ચૂંટણીમાં જાતિવાદ હોય છે. અંગ્રેજોના સમયથી આ દિન સુધીમાં આ દૂષણને ડામવામાં આપણે સફળ નથી રહ્યા. પહેલા અંગ્રેજો હતા જે જ્ઞાતિ જાતિના ભેદ રાખતા, અને હવે પાર્ટીઓ જે જાતિના નામે ઝેર ફેલાવી રાજનીતિના રોટલા શેકે છે અને કમનસીબે જનતા પણ આ માન્યતાને સહકાર આપી સરકાર બનાવવામાં મદદ કરે છે. આપણે પહેલેથી સમજીએ તો ભાજપને જીતાડવા પીએમ મોદી સાથે કામગીરી કરવાનો અને યોજનાઓ અને કેમ્પેન ચલાવી ભાજપને ખૂબ મોટો ફાયદો કરાવનાર પ્રશાંત કિશોરને હાર સહેવી પડી છે. શું પ્રશાંત કિશોરે કરેલા કામના અનુભવથી તે ન જીતી શકે? આવા પણ સવાલો થઈ રહ્યા છે અને તેની જે કારમી હાર છે ત્યારબાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને
આજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે નીતિશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે જે પ્રમાણે રોજગારીની વાત કરતા પૈસા આપવામાં આવ્યા છે તે કેટલા સમય સુધી આપશે અને હવે સલાહનો સમય પૂરો થઈ ગયો છે, સંઘર્ષનો સમય શરૂ થયો છે। ખાસ નીતિશ કુમારને ટાંકીને તેમણે કહ્યું કે અમે નીતિશ કુમાર નથી જે સંસદમાં ઊભીને બોલે છે કે અમે ભાજપમાં નહીં જઈએ અને પછી તેના ખોળે બેસી જાય છે। સાંભળો પ્રશાંત કિશોર શું કહી રહ્યા છે। हम लोग बिहार आज से 3.5 साल पहले व्यवस्था परिवर्तन के संकल्प से आए थे। एक ईमानदार प्रयास किया है और उसमें बिल्कुल सफलता नहीं मिली, ये मानने में कोई गुरेज नहीं है। व्यवस्था परिवर्तन के जिस अभियान को लेकर चले थे, व्यवस्था परिवर्तन की बात तो छोड़िए, सत्ता परिवर्तन भी हम लोग नहीं करा सके, लेकिन बिहार की राजनीति को बदलने में जरूर थोड़ी बहुत भूमिका हम लोगों की बनी है। तो हम लोगों से जरूर कुछ गलती हुई होगी, हम लोग के प्रयास में, हम लोग के सोच में, हम लोग के बताने के तरीके में जरूर कुछ गलती रही होगी कि जनता ने हम लोग को नहीं चुना है, जनता ने हम लोग पर वो विश्वास नहीं दिखाया। तो उसकी जिम्मेवारी जो है वो पूर्णतः मेरी है, प्रशांत किशोर की है, और वो जिम्मेवारी मैं 100% अपने ऊपर लेता हूँ कि मैं बिहार की जनता को, अपने साथियों को, इस व्यवस्था से जुड़े हुए लोगों को, जिस प्रयास से हम लोग जुड़े थे, जिस प्रयास को करना चाहते थे, उससे उनका विश्वास उस पर मैं नहीं जीत पाया। हम लोग सामूहिक तौर पर हारे हैं और आत्मचिंतन का समय है, हम लोग भी चिंतन करेंगे। जो लोग जीत कर आए हैं उनको खूब बधाई, जनता ने अपने लिए अपना रास्ता चुना है, अपने लिए सरकार चुन ली है। अब नीतीश जी और भाजपा के लोगों पर जिम्मेवारी है कि बिहार में जिन बातों को लेकर वो सत्ता में आए हैं, बिहार में तरक्की हो, बिहार में भ्रष्टाचार से जो जनता जूझ रही है भ्रष्टाचार खत्म हो, यहाँ पर लोगों के लिए रोजी रोजगार हो, और सबसे बढ़ के जो मुद्दा है पलायन का, बिहार से पलायन बंद हो। हम लोगों से जो गलती हुई है, जिन लोगों ने जन स्वराज के विचार पर, इस सोच से, इस प्रयास से जुड़कर एक सपना देखा था, एक उनकी सोच बनी थी, उनकी आशा की किरण जगी थी कि बिहार में एक नई व्यवस्था बनाई जा सकती है, उन सब के आशाओं पर, अपेक्षाओं पर, उनके सपनों पर खरा नहीं उतरने के लिए जो दोष है वो मेरा है। इसलिए मैं आपसे विनम्रता से आपसे माफी मांगता हूं कि मैं आपके सपनों के अनुसार, आपके सोच के अनुसार वो व्यवस्था बनाने में नाकामयाब रहा हूं। और प्रायश्चित के तौर पर मैं आज से 2 दिन के बाद 20 तारीख को गांधी वितिहरवा आश्रम में, जो रास्ता गांधी जी ने बताया है, मैं अपने लोगों को, बिहार के लोगों को ये नहीं समझा पाया कि किस बात पर उनको वोट देना चाहिए, क्यों उनको नई व्यवस्था बनानी चाहिए। तो प्रायश्चित के तौर पर मैं अपने से वितिहरवा आश्रम में 1 दिन का मौन उपवास रखूंगा। जो भी जन स्वराज के साथी हैं वो जहां पर हैं वहां, अगर वो समझते हैं कि हम लोग के प्रयास में, सोच में जो कमी रह गई, उसको सुधार के लिए प्रायश्चित के तौर पर हम लोग 1 दिन का सामूहिक उपवास रखेंगे। मैं खुद वितिहरवा, गांधी आश्रम वितिहरवा में रहूंगा, 24 घंटे का एक उपवास रखेंगे। गलती हम लोगों से हुई होगी, कमी रही होगी, लेकिन हम लोगों ने कोई गुनाह नहीं किया है। गलती हो सकती है, गुनाह नहीं है। वोट नहीं मिलना गुनाह नहीं है। मैं बिहार की जनता के सामने अपने साथियों के साथ बिल्कुल सर उठा के ये कह सकता हूं कि हम लोगों ने गुनाह नहीं किया। जिस बिहार में पिछले 30-35 साल से सिर्फ जाति की राजनीति हुई है, वहां पर इस समाज में जातियों का जहर फैलाने का गुनाह नहीं किया है। हम लोगों ने बिहार में हिंदू मुस्लिम की राजनीति नहीं की है, लोगों को धर्म के नाम पर बांटने का गुनाह नहीं किया है। हम लोगों ने बिहार की गरीब जनता को, भोले वाले लोगों को पैसा देकर उनका वोट खरीदने का गुनाह नहीं किया है। जिन लोगों ने ये गुनाह किया होगा, अगर वो आज जीत भी गए हैं तो उनको उसका हिसाब देना ही पड़ेगा। वो आज दे या कल दे, वो होगा ही होगा। मैं पिछले 2.5-3 सालों में अपने वक्तव्यों में अक्सर महाभारत के चक्रव्यूह की, अभिमन्यु के वध की कहानी सुनाता रहा हूँ। जिस धर्म युद्ध की बात हम लोग करते हैं, पांडवों के साथ स्वयं भगवान थे, स्वयं भगवान कृष्ण थे, फिर भी अभिमन्यु को घेर कर छल से मार दिया गया। लेकिन उसके आगे की भी एक कथा भी है कि अभिमन्यु को मार दिया गया, लेकिन उससे महाभारत नहीं जीता गया। महाभारत जीता तो अंत में वही जो सही रास्ते पर था, जो धर्म के साथ था। तो आप निश्चित जानिए कि जीत तो जन स्वराज की ही होगी। आज जरूर धक्का लगा है और उसके लिए जो कुछ भी कमी है उसको सुधारा जाएगा और उतनी ही ताकत से फिर खड़े होंगे। कुछ लोग ये सोच रहे हैं कि मैं बिहार छोड़ दूंगा, तो आपका ये भ्रम है। अंग्रेजी में एक फ्रेज है, यू आर नॉट डिफीटेड टिल यू क्विट। जब तक आप छोड़ेंगे नहीं तब तक आप हार नहीं सकते हैं। तो प्रशांत किशोर की
और जन सुराज में मेरे साथ जुड़े हुए साथियों की बिहार सुधारने की जो जिद है, उस जिद के सामने दूसरा कुछ भी इस जीवन में नहीं है। उस जिद से पीछे हटने वाले नहीं है। पूरी ताकत से, पूरी ईमानदारी से। लोग कह रहे हैं कि मैंने 3-3.5 साल में बहुत मेहनत किया है, तो जितनी मेहनत करते हुए आपने मुझे 3 साल में देखा है, उससे दुगनी मेहनत करेंगे और पूरी ताकत से लगेंगे। पीछे हटने का सवाल नहीं है। जब तक बिहार को सुधारने के अपने संकल्प को पूरा न कर लें, तब तक पीछे हटने का कोई सवाल ही नहीं है। પ્રશાંત કિશોરે પ્રાયશ્ચિત કર્યું, પણ શું પ્રાયશ્ચિતનું પરિણામ તેને ભવિષ્યમાં મળશે? આવા અનેક સવાલ છે, પણ મહત્વનો સવાલ એ છે કે આચારસંહિતા લાગુ થઈ પછી મહિલાઓને પૈસા આપવામાં આવ્યા. આચારસંહિતા બાદ કેવી રીતના પૈસા આપવામાં આવે? આપણે દરેક રાજ્યોમાં જોઈએ કે આચારસંહિતા લાગી જાય એટલે કે તમે કોઈ પણ પ્રકારનો પ્રચાર પ્રસાર ન કરી શકો, પરંતુ અહીંયા તો જે કહેવાય છે કે મહિલાઓના ખાતામાં પૈસા નાખવામાં આવે છે. અને આટલા સમયથી સત્તામાં રહેલી પાર્ટીએ પરિવર્તન શું કર્યું? કેમ આજે પણ બિહાર છે વિકાસથી અમુક ટકા વંચિત રહ્યું છે? કેમ બિહારમાં દારૂ જેવા ઘાતકી દૂષણોથી લોકોને દૂર સરકાર નથી કરી શકી? કેમ બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને આજ સુધી કોઈ બદલી ના શક્યું? અને હવે ખાતરી શું કે પરિવર્તન આવશે જ? ખેર જોવું રહ્યું કે જનતાનો નિર્ણય કેટલો લાભકારક સાબિત થઈ શકે છે કે પછી બિહાર હજી પણ પોતાના વિકાસ માટે સંઘર્ષ જ કરશે. બિહાર હજી પણ રોજગારી માટે અન્ય રાજ્યોનો સહારો જ લેશે. તમને શું લાગી રહ્યું છે પ્રશાંત કિશોર વિશે? તમને શું લાગી રહ્યું છે તેના ભવિષ્ય વિશે? કારણ કે હાલ તો તેઓ હજુ સંઘર્ષ કરવાની વાત કરી રહ્યા છે અને તેનો સંઘર્ષ કેટલો સફળ રહેશે તે પણ એક જોવાનું રહ્યું. નવી સરકારને લઈને શું કહેવું છે, પ્રશાંત કિશોરને લઈને શું કહેવું છે, તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV. નમસ્કાર.